મેં ભગવાન જોયા નથી, તમે જોયો તો મને ખબર નથી, પણ હા મેં માતા પિતામાં ભગવાન જોયા છે. મિત્ર, હું તમને આજે એક વિડીયો બતાવવા માંગુ એ પહેલા એક વાત કરું કે માતા પિતામાં ભગવાનનું રૂપ હોય છે એ આપ બધા માનીએ છીએ. ત્યારે માં બાળકને 9 મહિના પેટમાં રાખી અને જન્મ આપે એટલું જ નહીં, પૈપાન કરાવીને મોટો કરે, દીકરાના સપના જોવે, મારો દીકરો આ થશે, મારો દીકરો ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, મારો દીકરો હું ગઈઢા થશું એટલે મારી સેવા કરશે. ત્યારે મિત્રો આ વિડીયો જોઈ અને મને પણ રડવું આવી ગયું હતું. કેમ કે એક માને એના 3 દીકરા અને 3 દીકરાના ઘરે 2-3 સંતાન, અને એ માને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી. અને માં નિહાકો નાખીને કહે છે કે મને તો વૃદ્ધાશ્રમ પણ મળ્યું, અને વૃદ્ધાશ્રમ એને મારા દીકરાને એકેયને વૃદ્ધાશ્રમ પણ નહીં મળે એવા નિહાકા નાખે. મિત્રો જુઓ આ વિડીયો. 4 દીકરાને કે 3-3, 4-4 બાલ બચ્ચા છે, એનો વખત નહીં આવે? આવશે કે નહીં? સમજ્યા? ત્યારે હું તો કહું, ભગવાનને કહું કે એ લોકોને આશ્રમ ન મળે. એવી રીતે મિત્રો વૃદ્ધાશ્રમ તો હોવા જ ન જોઈએ, છતાં પણ અત્યારે સમય બહુ ખરાબ છે. ત્યારે આ વૃદ્ધાશ્રમો છે તો આવા ગરડા મા બાપો સચવાઈ જાય છે. ત્યારે હું આ તમામ વૃદ્ધાશ્રમ વાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમાં જેટલા સેવા આપતા હોય એમને ખૂબ ખૂબ અભિનંદન દિલથી આપું છું. અને હા, હું રાજકોટમાં એક વૃદ્ધાશ્રમના પરિચયમાં છું, કેમ કે મારા ઘણા ગ્રુપ સર્કલના લોકો અહીંયા યથાશક્તિ પણ યોગદાન આપે છે, અને એ વૃદ્ધાશ્રમનું ખૂબ સરસ કામ છે. નવા તમામ રોડ ઉપર ઝાડવા ઉછેરે છે, અને એ લોકો વૃદ્ધાશ્રમમાં ખૂબ સારી સેવા આપે છે. ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. આવા કાર્ય કરતા રહેજો. જય માતાજી.